તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો અત્યારે અમે બનાવીએ છીએ સેવો કેમ કે જો આ સંચો છે અને શું કહેવાય સંચો કહેવાય ગાંડુ. હવે સાફ કરવાનું છે. જાઓ લઈ આવો આપણે સાફ કરી નાખીએ. ચલો પીવું આને સાફ કરવાનું છે. અને ફેરવશે કોણ? ઓકે જો તો ખરા એટલું બધું બધું જો નીચે કાઢ. પીવું પેલું કાઢ. ડીશ કાઢ. નીચે ડીશ કાઢ. આ નીચે ડીશ છે ને ડીશ કાઢ. જો ઓરે ભાઈ સાફ કરવાનું છે. જો જા એને પેલું પાણી પલાળ તો આ જે લોટ હોય ને એ નીકળી જાય. પાણી પલાળી દે. તો મિત્રો અત્યારે અમે બનાવીએ છીએ સેવો કેમ કે વાગે છે જો 5:30 વાગ્યા છે ને અત્યારે મેં સેવો બનાવ્યો છે કેમ કે માતાજીની બાધા કરવાની છે તો માનતા રાખી હતી મારા મમ્મીએ. તો અત્યારે મેં સેવો બનાવીએ છીએ. બાકી અમારો ઘરનો સંચો છે તો જ્યારે અમે સેવો બનાવી ત્યારે બનાવી શકીએ અને મન ફાવે ત્યારે બનાવી અને મન ફાવે ત્યારે ના બનાવી એવું છે. તો કોઈ નહીં, બજારમાંથી ના લાવાય એટલા માટે અમે અત્યારે અહીંયા બનાવીએ છીએ. જો તું શું કરું છું? લોટ ઘૂસી ગયો અંદર. બતાવ તો. પણ ધોઈ નહીં મુકાતું બકા. એટલે ધ્યાન ના રહ્યું નહીં તારું ને તું બધું ધ્યાન આપું. શું વાત છે. લો અને આજે સેવોનું કોણ બનાવશે? કોણ ફેરવશે? તું ફેરવીશ તો આખી ઉપર ચડી જાવ તો તારથી ના ફેરવાય. બોલ ના ફેરવ તો અમે ટ્રાય કરજે બરાબર. ચલો કોણ હારે કોણ જીતે જોઈશું આપણે. તો જો મિત્રો હવે રીતિકા સંચો સાફ કરે છે કેમ કે ઘણા દિવસથી પડ્યો હતો એટલા માટે ધોવા બાકી હતો સાફ કરવાનો. તો ફાઇનલી સાફ પણ કરી દીધું છે આજે. ધીમે ધીમે. તો ફાઇનલી મિત્રો હવે બધું કામ રેડી થઈ જવા આવ્યું છે. જો થાય છે પીવું. અરે બાપરે જીતી ગઈ લે. વારા ફરતી જો આમ ઝડપથી જીલો आज हमारे घर सेवा मना रही है। પછી हिंदी નહીં બોલવાનું મેં ગાવડી ગુજરાતીમાં બોલવાનું છે. થોડી વધારે સેવ બનાવ્યો ને બકા આગળ ફિનિશ આટલું જ. થોડું તેલ લગાવજો એટલે થોડું આમ તો બહુ હાર્ડ તો પડતું જ નહીં મને. આ તો 3-4 મિનિટમાં પૂરી જવાનું એવું લાગે છે. કમ્પ્લીટ છે. ફટાફટ પીવું કોણ જરી ઉપયોગ કરે છે? મારા હાથ દબાવવાનો. ટોમેન જેની નોકઝોક ચાલુ થઈ ગઈ હવે. ફેરવ જોર લગા કે હૈસા ફેરવ. છેલ્લા માટે આવે કડક આવે અને એ કડક જ હજી કોણો બાકી છે પણ ફેરવ બેટા ફેરવ એક જો એક હજુ ફેરવ જ એક મિનિટ. ચલો ખુલી લે. ચલો પાછું ફેરવ. આ પાછું ફેરવ. છે હજુ આવશે એક હજુ એક ડીશ આવશે. ચલો મમ્મી ફેરા દે મમ્મી એના. જો મિત્રો 1 2 3 4 5 6 7 8 જેવા નીકળી ગયા છે. જૂની આ બરાબર છે. આનથી હાર નહીં પડતું પણ હા એક જણ છે. ઓકે છે. 4 કોઠીઓ પર કમ્પ્લીટ. કેટલા કિલો બોધેલા લોટ? અંદાજ વગર અંદાજે વધેલો. વગર અંદાજે પણ આશરે 2 કિલો જેવું બંધાયો છે ને. હા બસ તો આ 2 કિલોમાં કેટલી થઈ જતો સેવા? કેટલા ખાજા નીકળ્યા? 15 જેવા નીકળ્યા છે નહીં? એ તો પૂરા થાય પછી એટલે 10 મિનિટ પણ ના લાગી બનાવતા અને તને બહુ હતું કેવું ઉતાવળ. ફેરો બેટા ફેરો જોર લગા કે તું કહેતી હતી ને. ફેરો જલ્દી. પણ થોડું લોટ વધારે થોડું લોચ એવું થયું એવું લાગે છે મને. બહુ નાના જીલું હા તું મારી જીગા. તમે ફટાફટ કરો તો મોટા મોટા જીરાય. તમે ફોન લઈને ઉભા રહો એટલે ભાઈ પછી બ્લોક કોણ ઉતારે છે પછી
દારી આપો એક વાર મિત્રો. હવે પછી જવા લોટ આવ્યો છે. એક જ રહ્યો ને રીતિકા? હા, એક જ રહ્યો છે હવે. અત્યારે બનાવવાની કે પછી કાલે? અત્યારે ને તાજ ઘાલી કે બનાવીને ના તાપ છે એટલા માટે સુકાઈ જશે. જો અહીંયા તાપ છે એટલે વાંધો નહીં. જ્યારે મન થયું ત્યારે ખાવાનું બનાવી દીધું એવું છે રીતિકાના હાથમાં. જો બાધાનું મમ્મી બાધા રાખલી એમ બાધા માટે ઉધરસની બાધા સેવો નહીં પાછી બાધા તો પનીર ચડવાની એમ પનિહારી લાસ્ટ છેલ્લું રીતિકા. ઓહો અડધો કલાક પણ ના થયું. વાહ ભાઈ. જો રૂહી ઊંઘી ગઈ છે. જો રૂહી જાગી હોત તો આજે તમારા ભૂકા જતા. કેમ કે બહુ ખાસ કામ ના કરવા દે. જેટલું વહેલું પચે એટલું વહેલું ના પચે નહીં રીતિકા? રૂહી ઊંઘી ગઈ છે એટલા માટે. હા રૂહી બહુ હેરાન કરે. હવે કામ પતી ગયું છે બધું અને મારી પીહુ એ મસ્ત સેવો વણી લીધી છે. નહીં પીહુ? ના ઓકે છે કમ્પ્લીટ. આ તો હમણાં અડધો કલાકમાં સુકાઈ જશે કમ્પ્લીટ. હજુ પણ એક છે લાસ્ટ. કેવું થાકી નહીં ગઈ તું? અરે વાહ. આ તેલ જોજે તેલ ના વેરાય નીચે પગમાં વાગે. છેલ્લા 2 ઓર્ડર રહ્યા છે. આખી ગોર ફરે આખી ગોર. પતી ગયું છે શું છે? આ 2 ઓર્ડર રહ્યા ખાલી. ફેરો પીવું ચાલ ફટાફટ. મિત્રો સેવ પણ બનાવીને ઓકે થઈ ગયા છે. મમ્મીએ સાફ કરવાનો સંચો કરી દીધો છે. આ મૂકી દેવાની મમ્મી આપણે. ઓકે ડન. હવે એના આવતી સાલ કામમાં લાગશે. જો ઓરી પર હા ખાવાનું બંધ થાય ત્યારે બનાવો નહીં જસના. પણ હવે બીજી બધા રાખી રહેશે મમ્મી તો ખાવે મળે. ઓકે કેટલાનો સંચો આવેલો જસના? 3000 આવેલો એમ ને? ડાકોરથી લાવ્યા હતા એમ? જો મિત્રો થોડી સુકાય છે પણ બહુ લીલી જ છે હજુ. કેમ કે સૂર્યદેવ સામે છે એટલે કોઈ ટેન્શન જેવી વાત નથી. અડધો કલાક લાગશે સુકાતા. પછી આપણે સાંજે બનાવવાની છે આ સેવોને. નીલી સાહેબ કે રાજસ્થાનથી કઈ છે અત્યારે કઈ છે? એ ખબર નહીં રસ્તામાં છે હજુ ઓછું કે ટ્રેનમાં હર ઓછું ખબર પડે. એમને ક્યાં એમ સવાર સુધી આવી જશે. સવારે ફોન કરેલો કઈ હતા? જોધપુર હતા એમ ને? તો કામ માટે ગયા કામ શું થયું મળ્યું કે પછી બરાબર ના લાગ્યું નહીં? તો ફરવા પણ એ બહુ ફરવા તો મળ્યું ને તમને નહીં? વાહ ભાઈ. અરે આપી દે. મિત્રો સાંજના 7 વાગી ગયા છે ને રીતિકા રસોડામાં સેવો બનાવે છે. જોઈ લો. અજન થઈ ગયું રીતિકા? પાછળ થોડી ગીલી છે. તે તો આવી જ કરવાની. પણ સુકાવા ના દેવી પડે? સુકાવાય દેવાય ને આવી બની જાય. વાહ ભાઈ. આટલું બધું પાણી રીતિકા? એટલે બધી જ બનાવવાની? બધી જ નતા. ઓ બાપરે બધી બનાવવાની બાધા હતી એમ? ઓહો મને લાગે તમે થોડી બનાવશો. આ કેટલી મિનિટ બની છે આપણે સેવ? બફાઈ થઈ જાય. પાણી થોડું ઓછું લાગશે એવું લાગે કેમ કે સેવ વધારે છે. ના પછી થોડી બનાવશો કે પછી તમે એક જ નાખી દેશો? ના આટલી બની જાય પછી બીજી નાખવાની. પાણી થોડું પણ જોઈએ એવું પ્રમાણમાં ગરમ નહીં થયું? થઈ ગયું. કેટલી વાર નીકળ. બરાબર. અડધો કે પહેલા બનાવી સેવો વણીને પછી અત્યારે તો બનાવવા મળી થઈ. દાળ ભાત ક્યારે બનાવશો? અત્યારે બનાવ્યો ને કાયદેસર. પછી અત્યારે આ સેવ તું બનાવું પણ રાત્રે નહીં ખવાય જોજે. કેમ થોડું ઓછું જ મૂકજે પણ જમવાનું. કેમ કે આ સેવો આટલી બધી છે તો ફરી આમ થોડી વેચશું ને ખાઈશું. થોડું ચલાવવી પડશે નહીં? એક ફેરમાં નહીં ખવાય. મિત્રો સાંજ પડી ગઈ છે અને બાજારનો ટાઈમ થઈ ગયો છે. જો કે અહીંયા દીવો પણ કરી દીધું છે, અગરબત્તી પણ સળગાવી દીધી છે મમ્મી. જો કે મમ્મી અહીંયા બધી બહુ સેવો બનાવી દીધી છે. જો કે આજે અમે 2 કિલો ઉપર સેવો વણી દીધી હતી. જો કે કેટલી 550 ની 550 સેવો ચડાવવાની બાધા હતી જે ફાઇનલી આજે મમ્મીની પૂરી થઈ ગઈ છે. અને
જોઈ લો. અરે ભાઈ વાહ ભાઈ. રૂહી પગે લાગ, ચલો પગે લાગો. જો અભી જ ઊંઘીને ઉઠી છે તેનું મૂડ જ નહીં. જ્યારે જ્યારે એવરી ડે રોજ ઊંઘીને ઉઠે ને તો એનું મૂડ જ ના હોય. જો ઓ ભાઈ. તો ચાલો મિત્રો પ્રસાદ હવે બનાવી દઈએ છીએ. જો કે ઓકે થઈ ગયો છે પ્રસાદ. હવે ચડાવીને માતાજીને અને પછી આપણે છાંટ વારી લઈએ છીએ. જો કે દીવો પણ સળગાવી દીધું છે પનિહારીએ અને મમ્મી આ સલામો પણ માને છે. જો આ દાદી જેવી કોપી કરે છે. ઓ જય અંબે અંબે માં ઓ જય અંબે ઓ અંબે અંબેમાં ના હોય. માતા આનાથી બહુ હસવું આવે હો. ઓ સદા દિવારે જય અંબે માં ઓ પાંચ વખત મૂકો. ચલો મિત્રો હવે બાધા આપણી પૂરી થાય છે. જો કે બહુ લાંબી બાધા થઈ ગઈ હતી. બસ એમ 5 વખત મૂકો. અને 5 વખત મમ્મી ઓમ નમાવજી ધરજી અને આવશે ઉપર મૂકી દેજો. ઓય તાર પ્રસાદ નહીં ખાવાનો. ના તારથી ના ખવાય. ના ખવાય તારથી. ના ખવાય. નાની એમ નાની છોકરી હોય ને એનાથી ના ખવાય. ના ખવાય ગાંડું. તારથી ના ખવાય રોહિત. શું પડશે? ઓ બાપરે ઓ બાપરે. મને આવડે છે. ઓકે ચલો પ્રસાદ હવે પ્રસાદ બેસી દો. તો ચાલો મિત્રો હવે બધા પૂરી થઈ ગઈ છે અને હવે સાંજ પડી ગઈ છે. સો પ્લીઝ હવે વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાકી રીતિકા તો અહીંયા સોફામાં બેસી રીલ્સ જોયા કરશે. આપણી રીલ્સ જો ને રીતિકા. ઓકે તો ચાલો મિત્રો બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ મારી દેજો. તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં.